નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર રાજકોટની જો વાત કરીએ તો અહીંયા ન્યારી ડેમ રોડ પર અકસ્માત થયો હતો અને અકસ્માતના કેસમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે રાજકોટ ન્યારી ડેમ રોડ પર અકસ્માતમાં યુવકનું મૃત્યુ નિપજ્યું હતું અને આ કેસમાં તાલુકા પોલીસે કાર ચલાવનાર સગીરની અટકાયત કરી છે। ખોટી રીતે ડ્રાઈવર બની પોલીસમાં રજૂ થનાર પ્રવીણસિંહ જાડેજાની પણ અટકાયત કરાઈ છે। પરાગનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે। તપાસમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ ચૌહાણ તેમજ રાઇટર ચાવડા પર કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। તો બગદાર લોકોના કારણે પોલીસ આરોપીને છાવરતી હોવાનો પરિવારનો આરોપ છે। અમારા સંવાદદાતા રોનક મજેઠિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રોનક, જણાવશો કે ન્યારી ડેમ રોડ પર જે અકસ્માત થયો હતો એમાં એક યુવકનું મૃત્યુ થયું છે, ત્યારે પોલીસે આરોપી ડ્રાઈવર બદલ્યા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા। આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જી, ગઈકાલે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 21 માર્ચની આ ઘટના હતી, જેમાં ન્યારી ડેમ રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો અને જેમાં એક 18 વર્ષીય યુવક હતો પરાગ ગોયલ, તેમને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી ને તે વોકાડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો। આ દરમિયાન ગઈકાલે પરાગ છે તેનું મૃત્યુ નિપજ્યું હતું ને આ સમગ્ર મામલો છે તે વધુ ગંભીર છે તે બની ગયો હતો ને આમાં પરિવારજનોનો આક્ષેપ છે, પરિવારજનો અને જે પરાગ છે મૃતક તેના મિત્રો છે તેમનો આક્ષેપ છે કે આમાં પોલીસ દ્વારા જે સાચા આરોપીઓ છે તેને છાવરવામાં આવી રહ્યા છે, કારણ કે તે વફાદાર લોકો છે। ત્યારબાદ જે પરાગના મિત્રો છે તેમના દ્વારા એક સીસીટીવી પણ બહાર પાડવામાં આવ્યો હતો। એમાં સ્પષ્ટ રીતે દેખાતું હતું કે જે ડ્રાઈવર છે તે બદલી રહ્યા છે, જે સગીર જે ગાડી ચલાવતો હતો તે પાછળ બેસી જાય છે ને તે પાછળ બેસેલો એક વ્યક્તિ છે જે પ્રવીણસિંહ જાડેજા હોવાનું મનાઈ રહ્યું છે, જે એક સગીર હતો તેના ડ્રાઈવર છે તે નહોતા ચલાવતા, તે પાછળ બેઠા તે આગળ આવીને બેસી જાય છે ને પોલીસ તેમને જ આરોપી બનાવી દે છે, કારણ કે પોલીસ દ્વારા આરોપીને છાવરવાની પ્રયાસ થવાનો આરોપ છે તે પરિવારજન દ્વારા લગાવવામાં આવ્યા હતા અને પ્રવીણસિંહ જાડેજાને આરોપી તરીકે દર્શાવી દેવાનું આરોપ છે તે મૃતકના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો હતો। ગઈકાલે સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા ને તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું। ત્યારબાદ પરિવારજનો છે તેમની માંગ એવી છે કે જે સાચા આરોપીઓ છે તેમને પકડવામાં આવે, સાચા આરોપીઓ સામે કાર્યવાહી થાય અને જે તપાસમાં બેદરકારી દાખવતા પીએસઆઈ ચૌહાણ છે તાલુકા પોલીસના, તેમની સામે પણ સસ્પેન્શન જેવી કાર્યવાહી ત્યાં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। ત્યારે અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસ દ્વારા હવે જે ખરેખર જે સગીર ગાડી ચલાવી રહ્યો હતો તેની પણ અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને પોલીસને ગેરમાર્ગ કે દોરવાના ગુનામાં પ્રવીણસિંહ જાડેજા છે તેની પણ અટકાયત છે તે કરવામાં આવી રહી છે ને ગમે ત્યારે તેમની સામે ગુનો પણ નોંધાશે, ધરપકડ પણ કરવામાં આવશે, પરંતુ પરિવાર તેની માંગ પર અડગ છે કે જ્યાં સુધી પીએસઆઈ છે જેમના તપાસમાં છે છેલ્લા એક અઠવાડિયાથી જે બેદરકારી દાખવી રહ્યા હતા તેમની સામે પણ જે છે સખતમાં સખત કાર્યવાહી થાય ત્યારબાદ જ તેઓ મુદ્દે સ્વીકારશે। હવે પોલીસ વિભાગ દ્વારા જોવાનું રહેશે પોલીસ કમિશનર દ્વારા કઈ પ્રકારનો નિર્ણય લેવાય છે, પીએસઆઈ સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। મહત્વનું છે કે રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 18 વર્ષીય પરાગ ગોહિલ નામના યુવકનું મોત થયું હતું। પરિવારનો આક્ષેપ છે કે અકસ્માત સર્જનાર નબીરા કાર મૂકીને ફરાર થઈ ગયા હતા। અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેનો પુત્ર તેમજ બાબા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનો દાવો છે। આરોપ એ પણ છે કે આરોપીઓએ વગનો ઉપયોગ કરીને પોલીસ સાથે ગોઠવણ કરીને ડ્રાઈવરની અદલા બદલી કરી નાખી છે। અકસ્માતમાં ઘટનાક્રમના સીસીટીવી સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેએ આ તમામ આરોપોને નકાર્યા છે। તેમનું કહેવું છે કે તેમનો પુત્ર આમાં ક્યાંય સામેલ નથી। તેમણે પીડિત પરિવારને સેટિંગ કરવા કોલ કર્યો હોવાનો આરોપને ફગાવી દીધો છે। પ્લસમાં ડ્રાઈવર બદલાવી અને સૌથી મોટો ગુનો કરેલ છે અને એક અમીર બાપના નબીરાને બચાવવા માટે અને એક ગરીબ જે છોકરો છે કે જે 18 વર્ષનો કે જેને બાપ નથી એને ન્યાય ન મળે અને પોતાના દીકરા અને બીજાના દીકરા કાંઈ નહીં, પોતાના દીકરા માટે બધી મહેનત અને બીજાના દીકરા માટે કશું નહીં કરવાનું, અને આ ટોટલી ન્યાય વ્યવસ્થાનું હું એમ કહું છું કે આ બહુ દુઃખની વાત છે કે આવી રીતે ન્યાય માંગવો પડે છે। પુરાવા એસપી ચૌહાણ સાહેબને અમે 22 તારીખે જ રજૂ કરી દીધા હતા અને જ્યારે એ પુરાવા અમારી પાસે હતા ત્યારે એસપી ચૌહાણ સાહેબ અમારી સાથે જ હતા, એસપી ચૌહાણ સાહેબ ને નિલેશ ચાવડા સાહેબ। પોલીસની કામગીરી ઉપર તો અમને ભરોસો છે જ નહીં, તો જ આટલા દિવસ ગયા હોય અને મારા છોકરાનું જીવન આજે છે નહીં, આજ મારો છોકરો અમારા વચ્ચે છે જ નહીં। આ પોલીસ
જો પોલીસે થોડીક અમને ગરીબ માણસોને મદદ કરી હોત ને તો આજે ઈ અમીર બાપની ઓલાદ છે ને જેલના સળિયા ગણતા હોત.